વેલકમ બેક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલની મુલાકાતે ઇફકોના કલોલ એકમની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી। બીજ સંશોધન કેન્દ્રનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું। તેમણે કહ્યું કે ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા। ઇફકોનો ડંકો આગળ પણ વાગતો રહેશે। ઇફકોએ રિસર્ચ અને ડેવલપમેન્ટના પણ કામ કર્યા છે। ઇફકોની ભાવના ખેડૂતોને મદદ કરવાની છે। ઇફકોએ 50 વર્ષની ગૌરવ યાત્રા પૂર્ણ કરી। નેનો યુરિયા દુનિયા સુધી પહોંચતું થયું। સહકારી ચળવળ પર વર્ષો સુધી કોઈનું ધ્યાન ગયું ન હતું। સહકારમાં અન્યાય દૂર કરવા માટે અલગ મંત્રાલય જરૂરી હતું। કોંગ્રેસે ત્રિભુવન કાકાનો વિરોધ કર્યો। ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને પરિણામે આજે ખેડૂતોને મોટો ફાયદો મળી રહ્યો છે। ઇફકોએ રિસર્ચ અને ડેવલપમેન્ટના અનેક કામ કર્યા। ઇફકોએ ક્ષમતા પણ વધારી। ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે। અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ। મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર